એક પરિવારની જે ભારે વરસાદ બાદ રોડ પર જીવવા મજબૂર બની ગયો છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના રાવપુરા ગામમાં વરસાદી પાણીને કારણે હાલત દયનીય બની ગઈ છે। કુદરત સામે માનવી લાચાર બન્યો હોય તેવા કરુણ દ્રશ્યો સામે આવ્યા છે। મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેને કારણે ખેડૂતોને પોતાના ખેતરો છોડીને રોડ પર વસવાટ કરવો પડી રહ્યો છે। મહિલાઓ અને બાળકો સહિતના ખેડૂત પરિવારો છેલ્લા 3 દિવસથી રોડ પર જીવન જીવી રહ્યા છે। ખેતરોમાં 3 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ખેતીપૂર્ણ નુકસાન થયું છે। અમારા ખેતરમાં પાણી વાળવા હારું અમે હેરાન થઈ ગયા રોડ માટે બાપુ। અમે આ 3 દિવસ પડ્યા છો ભાઈ, 3 દિવસ રોડ માટે હેરાન તમારી મુલાકાત લીધી? ના, કને લીધી નથી અમારી મુલાકાત। હવે આપ તમે આયા એટલે લીધી, બીજો કને લીધી નથી। એક બાબાને ફોન કર્યો હતો, અમે ભાઈએ મારે બે પોલીસ વાળા લઈ જાય કર્યું, બીજો કને અમારી લીધી નથી। તો સૌપુરાથી ભડોદર રોડ નજીકના ખેતરોમાં ખેડૂતો 3 દિવસથી રોડ પર રહેવા મજબૂર બન્યા છે। સૌપુરા ગામનું અડધાથી વધુ વિસ્તરણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને સ્થાનિકો તંત્ર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। વરસાદ પછી 3 દિવસથી તો અહીંયા રોડ ઉપર છીએ। અમારો રાંધવાનું ખાવા પીવાનું બધું આ રોડ ઉપર જ થાય છે। અમે કચેરીઓની કોન્ટેક્ટ કર્યા, બાકી સરકારી તંત્ર અમારે લગીન કોઈ પહોંચ્યું નથી। અમે હેલ્પલાઇન નંબર ઉપર પણ ફોન કરેલા અને અમે લોકોએ મામલતદારની પણ કોન્ટેક્ટ કરેલો, પણ આજ દિન સુધી અમારી અહીંયા કોઈ મુલાકાત લીધી નથી। તો અતિવૃષ્ટિના કારણે પરિવાર નોંધારો બની ગયો છે, ત્યારે તેઓ મહા મુશ્કેલીમાં રોડ પર જીવી રહ્યા છે। ત્યારે તંત્ર ઝડપથી તેમને મદદ કરે તેની આશ તેઓ લગાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદની આફત આવી હતી ને વરસાદની આફતની અંદર એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યારે કુદરત રૂઠતો હોય છે ત્યારે મનુષ્ય કઈ પ્રકારનું લાચાર બની જાય છે, તેના સીધા દ્રશ્યો સૌપુરાની અંદર લોકો એટલા લાચાર બન્યા છે કે રોડ ઉપર આ મહિલાઓ બેઠી, તેમને માલ મિલકત જમીન બધું છે, પરંતુ કુદરત સામે લાચાર છે। જ્યારે કુદરત રૂઠ્યો છે તેના દ્રશ્યો છે કે કુદરત રૂઠતા એમના ઘરની અંદર પાણી ભરાના છે। પાણી ભરાવાના કારણે સર સામાન સાથે તેમના બાળકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે રસ્તા ઉપર આવીને તેમનું જે રોજનું જીવન જીવવા માટેનું કામ કરવું પડે છે। રસોડાનું તે કામ કરી રહી છે મહિલાઓ જ્યારે પોતાના ઘરમાં રહીને જે કામ કરતી હોય એવી રીતે રોડ ઉપર આવીને આપણે મહિલા પાસે જાણીશું કે બેન કઈ રીતની મુશ્કેલી પડી, કેટલો વરસાદ હતો ને હાલ આપણી હાલત કેવી છે? હાલત ખૂબ ખરાબ। અમે 3 દિવસથી રોડ ઉપર બેઠા હતા, અમારા બા બચ્ચા ને માલ ને લઈને બહાર નીકળ્યા છે, બીજી કોઈ અમારી પાસે વ્યવસ્થા નથી। વરસાદ આવ્યો કેટલી મુશ્કેલી હતી, તમે ઘરમાં રહીને કામ કરતા, આજે કેટલા દિવસથી રોડ ઉપર રાંધીને આપણું ગુજરાન ચલાવો? અમે 3 દિવસથી બેઠા હતા, બાળ બચ્ચા ઘરમાં કોઈ વસ્તુ લેવા દેવરા એમ છે નહીં એમાંથી ને, અને 3 દિવસ બેઠા આટલા દિવસ એમાંથી ખૂબ અમારે આફત એડી અમારે ભારે। કેટલા પરિવારો ભોગ બન્યા બેન? 4। કેટલા બાળકો કઈ રીતનું જીવન છે? રોડ ઉપર ડર લાગે? બાળક અમારા 6 બાળક અમે બારે મોકલ્યા અમારા જેઠની પાસે, અને અમારા મોટા અમે ઓય બેઠા હતા રોડ ઉપર। કેટલો ડર બીજો કઈ રીતનો? ડર એટલે ખૂબ માથે આબ ફાટ્યો હતો, પણ આ તો કુદરતે મને હાજરી આવે, નકા કોઈ અમોકને અત્યારે વ્યવસ્થા નથી। પાછળ તલાવ પડ્યું મોટું અત્યારે, તલાવ ભડદર વાળા નસું પાણી અમારામાં, અને અમારા રોડ તોડ્યો અને અમારા પાણી નસું થઈ ગયું। આથી મહિલાઓ છે જે સૌપુરા ગામને છે કે પરિસ્થિતિ બગડી છે, કુદરત સામે લાચાર બને છે, અને જે પોતાના મકાનમાં રહીને રસોઈ બનાવતી આજે રોડ ઉપર આવીને રસોઈ બનાવવા મજબૂર બની છે। પોતાના બાળકો પોતાના પરિવારનું ગુજરાન કરવું પડે તેથી રસ્તા ઉપર આવી ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।